સપ્તમઃ પાઠઃ સુભાષિતાની સુભાષિતો. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષામાં દ્રષ્ટાંતના માધ્યમથી તો ક્યારેક સ્થિતિને દર્શાવીને વ્યક્તિઓને શાણપણનો માર્ગ બતાવવાનું કાર્ય સુભાષિતોના માધ્યમથી કરવામાં આવે છે. સુષ્ઠુ ભાષિતમ ઇતિ સુભાષિતમ એટલે કે જે સારી રીતે કહેવાયું છે તે સુભાષિત. આજે આપણે સપ્તમઃ પાઠઃ સુભાષિતાની સુભાષિતોનું લયબદ્ધ અને ભાવસભર ગાન કરતા શીખીશું. પુસ્તકેષુ હિ યા વિદ્યા પરહસ્તેષુ યદ્ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ્ધનમ. વૃક્ષ ફલાન્વિત ભાતિ વૃક્ષં ધૂનયતે કપિ વૃક્ષેણ વાર્યતે તાપમ જલમ વૃક્ષાય દીયતે. વૃક્ષાત પતન્તિ પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન. વૃક્ષે ખગા નિકુંજન્તિ વૃક્ષધન્યોસી ભૂતલે. ન કશ્ચિત કસ્યચિત મિત્રમ ન કશ્ચિત કસ્યચિત રિપુઃ. વ્યવહારેણ જાયન્તે મિત્રાણિ રિપવસ્તથા. પિબન્તિ નદ્ય સ્વયમેવ નાંભ સ્વયં ન ખાદન્તિ ફલાનિ વૃક્ષાઃ. નાદન્તિ સસ્યં ખલુ વારિવાહ પરોપકારાય સતાં વિભૂતય. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્રતનયા ચર્મણવતી વેદિકા. ક્ષિપ્રા વેત્રવતી મહાસુરનદી ખ્યાતા જયા ગંડકી. પૂર્ણા પૂર્ણજલે સમુદ્ર સહિતા કુર્વન્તુ મે મંગલમ. ઘૃષ્ટં ઘૃષ્ટં પુનરપી પુનઃ ચંદનં ચારુગંધં છિન્नं છિન્नं પુનરપી પુનઃ સ્વાદુ ચૈવેક્ષુદંડમ. દગ્ધં દગ્ધં પુનરપી પુનઃ કાંચनं કાંતવર્ણં ન પ્રાણાન્તે પ્રકૃતિ વિકૃતિર્જાયતે ચોત્તમાનાં. વિદ્યાર્થી મિત્રો, આપણે સપ્તમઃ પાઠઃ સુભાષિતાની સુભાષિતોના શ્લોકોનું ધ્યાનપૂર્વક શ્રવણ અને પઠન કરીશું તથા
તેનો ભાવાર્થ સમજીશું. પુસ્તકેષુ હિ આ વિદ્યા પરહસ્તેષુ યદ્ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ્ધનમ. ભાવાર્થ: જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે અને જે ધન પારકાના હાથમાં રહેલું હોય છે તે વિદ્યા અને તે ધન જરૂરિયાત ઊભી થાય ત્યારે કાંઈ કામમાં આવતા નથી. સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા સારા પુસ્તકો વાંચીએ છીએ, પરંતુ જો આ પુસ્તકો દ્વારા મળતો બોધ આપણે આપણા જીવનમાં ન ઉતારીએ તો તે પુસ્તક દ્વારા પ્રાપ્ત થતી વિદ્યા પુસ્તકમાં જ રહી ગઈ છે તેમ કહી શકાય. જેમની વિદ્યા પુસ્તકમાં જ રહી જાય છે તેમના વિશે આપણે ત્યાં એક કહેવત છે કે ભણ્યા પણ ગણ્યા નહીં. આમ પુસ્તકમાં રહેલી વિદ્યા અને જે ધન પર બીજાનો અધિકાર છે તે ધન જરૂરિયાતના સમયે આપણને ઉપયોગી થતું નથી. વૃક્ષઃ ફલાન્વિતઃ ભાતિ વૃક્ષં ધુનયતે કપિઃ વૃક્ષેણ વાર્યતે તાપઃ જલમ વૃક્ષાય દીયતે. વૃક્ષાત પતન્તિ પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન વૃક્ષે ખગાઃ નિકૂજન્તિ વૃક્ષધન્યોऽસી ભૂતલે. ભાવાર્થ: ફળોથી લચેલું વૃક્ષ શોભે છે, વૃક્ષને વાંદરો હલાવે છે, વૃક્ષ વડે ગરમી દૂર કરાય છે, વૃક્ષ માટે પાણી અપાય છે, વૃક્ષમાંથી પાંદડા પડે છે, વૃક્ષનો વિસ્તાર મોટો છે, વૃક્ષ ઉપર પંખીઓ કલરવ કરે છે. હે વૃક્ષ, તું ધરતી પર ધન્ય છે. સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકમાં વૃક્ષ અને તેના ઉપયોગ વિશેની માહિતી આપવામાં આવેલી છે. આ શ્લોકની વિશેષતા એ છે કે તેના પ્રત્યેક ચરણમાં વૃક્ષ શબ્દની તમામ વિભક્તિના એકવચનના રૂપો ક્રમશઃ આવરી લેવામાં આવ્યા છે. ન કશ્ચિત કસ્યચિન્મિત્રમ ન કશ્ચિત કસ્યચિદ રિપુઃ વ્યવહારેણ જાયન્તે મિત્રાણી રિપવસ્તથા. ભાવાર્થ: કોઈ કોઈનો મિત્ર નથી, કોઈ કોઈનો શત્રુ નથી. વ્યવહારથી જ મિત્રો અને શત્રુઓ બને છે. સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકમાં લોકો આપણા મિત્રો અને શત્રુઓ કેવી રીતે બને છે તે સમજાવવામાં આવ્યું છે. ખરેખર કોઈ જન્મથી જ કોઈનો મિત્ર કે શત્રુ હોતો નથી. આપણે જે લોકોની સાથે સારો વ્યવહાર કરીએ તે લોકો આપણા મિત્રો બને છે, અને જે લોકોની સાથે આપણે ખરાબ વ્યવહાર કરીએ છીએ તે લોકો આપણા શત્રુ બને છે. આમ આપણા વર્તન અને વ્યવહારથી જ લોકો આપણા મિત્રો અને શત્રુઓ બને છે. તેથી જ તો જેમનો સ્વભાવ સારો હોય છે તેમના મિત્રોની સંખ્યા પણ વધારે હોય છે. માટે આપણે હંમેશા સૌની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. પિબન્તિ નદ્યઃ સ્વયમેવ નામ્ભઃ સ્વયં ન ખાદન્તિ ફલાનિ વૃક્ષાઃ નાદન્તિ સસ્યં ખલુ વારિવાહાઃ પરોપકારાય સતાં વિભૂતયઃ. ભાવાર્થ: નદીઓ પોતે જ પોતાનું પાણી પીતી નથી, વૃક્ષો પોતે ફળો ખાતા નથી, વાદળો ખરેખર પોતે ઉગાડેલું અનાજ
પોતે ખાતા નથી. સજ્જનોની સંપત્તિ પરોપકાર માટે હોય છે. સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકમાં નદીઓ, વૃક્ષો, વાદળો તથા સજ્જનો દ્વારા પરોપકારનો મહિમા વર્ણવવામાં આવેલો છે. નદીઓના પાણીનો ઉપયોગ બધા કરે છે, પણ તે ક્યારેય પોતાનું પાણી પીતી નથી. વૃક્ષો પર ઉગેલા મીઠા ફળો બધા ખાય છે, પણ તે ક્યારેય પોતાના ફળો ખાતા નથી. ખેતરમાં ઉગેલું અનાજ બધા ખાય છે, પણ જે વાદળોમાંથી પાણી વરસવાને લીધે અનાજ ઉગ્યું છે, તે વાદળો ક્યારેય પોતે ઉગાડેલું અનાજ પોતે ખાતા નથી. તેમજ સજ્જનો પણ પોતાની સંપત્તિનો ઉપયોગ પોતાને માટે નથી કરતા, પરોપકાર માટે જ કરે છે. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા ચયા ગંડકી પૂર્ણાફ પૂર્ણજલૈઃ સમુદ્ર સહિતાઃ કુર્વન્તુ મે મંગલમ. ભાવાર્થ: ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ મહાનદી, ચર્મણવતી વેદિકા, ક્ષિપ્રા, વેત્રવતી, મહાસુર નદી પ્રખ્યાત જયા અને ગંડકી, આ બધી ભરપૂર પાણીથી પૂર્ણ નદીઓ સમુદ્ર સાથે ભળીને મારું મંગળ કરો. સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, ભારત ભૂમિમાં આવેલી વિવિધ પવિત્ર નદીઓનો ઉલ્લેખ આ શ્લોકમાં થયેલો છે. ભારતના વિવિધ વિસ્તારોમાં વહેતી ભરપૂર પાણીથી ભરેલી નદીઓ એક થઈને સમુદ્રને મળે છે. તેના દ્રષ્ટાંત દ્વારા આ દેશમાં પ્રાચીન કાળથી એકાત્મતાની વિશિષ્ટ ભાવના વ્યાપ્ત થયેલી છે, તે દર્શાવવામાં આવેલું છે. આમ, જો આપણામાં રાષ્ટ્રીય એકતાની ભાવના હશે તો જ આપણું મંગળ થશે, તે વાત અહીં સમજાવવામાં આવેલી છે. ઘૃષ્ટમ ઘૃષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુગંધમ છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુ ચૈવેક્ષુ દંડમ દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ ન પ્રાણાન્તે પ્રકૃતિ વિકૃતિરજાયતે ચોત્તમાનામ. ભાવાર્થ: વારંવાર ઘસાવાથી ચંદન વિશેષ સુગંધ આપનાર બને છે. વારંવાર પીલાવાથી શેરડીનો સાંઠો વધારે સ્વાદિષ્ટ બને છે. વારંવાર તપાવવાથી સોનું વધારે ચમકદાર બને છે. અને પ્રાણ ત્યાગવાનો સમય આવે તો પણ ઉત્તમ વ્યક્તિઓના સ્વભાવમાં કોઈ પણ વિકાર થતો નથી. સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકમાં ચંદન, શેરડી, સોનું તથા ઉત્તમ વ્યક્તિઓની વિશેષતા દર્શાવવામાં આવેલ છે. ચંદનને વારંવાર ઘસવાથી તે વધુ ને વધુ સુગંધિત થાય છે. સોનાને વારંવાર તપાવવાથી તે વધુ ને વધુ ચમકદાર બને છે. શેરડીના સાંઠાને વારંવાર પીલવાથી તેનો રસ વધારે સ્વાદિષ્ટ બને છે. અને તેમજ શ્રેષ્ઠ વ્યક્તિઓ પોતાના પ્રાણ ત્યાગવાનો સમય આવે તો પણ પોતાના સારા સ્વભાવનો ત્યાગ કરતા નથી. આગળના તાસ પર જાઓ.